જય શ્રી રામ. 22 તારીખની સૌ કોઈ આપણે રાહ જોઈ રહ્યા છે. જે ક્ષણની રાહ જોઈ રહ્યા છે, પહેલા જે મૂર્તિ જેનું સ્થાપન થવાનું છે, જેનું સ્થાપન થઈ ચૂક્યું છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેને લઈને આજે વાત કરીશું. આજે મૂર્તિ જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો, ભગવાન શ્રી રામની આ મૂર્તિ કે જેમાં ધનુષ બાણ પકડેલી મુદ્રામાં ઉભેલા છે 5 વર્ષના રામલલ્લા. કેટલાક લોકો એવું કહ્યું હતું કે માતા જાનકી કેમ નથી આમાં. ચંપતરાય, જેઓ મંદિર ટ્રસ્ટ તરફથી મીડિયા સાથે હંમેશા વાત કરતા રહ્યા છે, તેઓ એ વાત પણ સ્પષ્ટ કરી કે આ તો 5 વર્ષના રામલલ્લા છે. આ જ્યારે સ્થાપિત થવા જઈ રહ્યા છે, જ્યારે તેમનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, ત્યારે તેમની સાથે જાનકી ન હોય, કેમ કે 5 વર્ષની તેમની ઉંમર છે. જાનકી માતા, રામ, લક્ષ્મણ, અન્ય ભાઈઓ તમામ લોકો હશે, પરંતુ તે ઉપરના એક ફ્લોર ઉપર જે અલગ અલગ માળ બનવાના છે તેમાં હશે. વાત 22 તારીખને લઈને કરી રહ્યા છે. આ રામલલ્લાની મૂર્તિ સામે આવી ગઈ છે. તેની વિશેષતાઓની વાત કરીએ, શું છે તેમાં મૂર્તિમાં ધ્યાન રાખવામાં આવેલી વાત, તો સૌથી પહેલા તો જે મૂર્તિ બનીને આવી છે 5 વર્ષની, તેની વિશે વાત કરી લે કે તેની ઊંચાઈ 4 ફૂટ 3 ઇંચની છે. આ જે ઊંચાઈ આપ જોઈ રહ્યા છો તે 4 ફૂટ 3 ઇંચની છે, સાથે 3 ફૂટ પહોળી બનાવવામાં આવી છે. જે ચંપતરાયની વાત આપણે કરી રહ્યા હતા, તેઓએ કહ્યું કે 5 વર્ષની મૂર્તિ છે તો તેમાં 3 વસ્તુ દેખાવી જરૂરી છે. એ 3 વસ્તુ કઈ કઈ છે? સૌથી પહેલા તો એ 3 ભાવમાંનો પહેલો ભાવ છે કે તે રાજાના પુત્ર લાગવા જોઈએ. બીજો ભાવ એવો છે કે તે બાળક જેવા લાગવા જોઈએ, અને તેની સાથે ત્રીજો અને મહત્વનો ભાવ કે તે દેવત્વ લાગવા જોઈએ. તો આ ત્રણેય જે છે તે આ મૂર્તિમાં જોવા મળી રહ્યા છે. અને મૂર્તિમાં જે વિશેષ હાલમાં જે ન્યૂઝ 18 ગુજરાતી આ મૂર્તિ જોઈ છે, તેમાંથી જે અલગ અલગ સિમ્બોલ અથવા તો જે પ્રતિકૃતિ જોવા મળી રહી છે તેની વાત કરી લઈએ. સૌથી પહેલા તો રામલલ્લા 5 વર્ષની ઉંમરના જે છે તે જોવા મળી રહ્યા છે. તેમની પાસે સુવર્ણ, જે આપ તીરકામઠું જોઈ રહ્યા છો તે જોવા મળી રહ્યું છે. સુવર્ણ છે તે બનાવવામાં આવ્યું છે. મૂર્તિ જે છે જે હાલમાં કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ છે. અને અંદાજે 3 બિલિયન વર્ષ પહેલાનો એક પથ્થર મળી આવ્યો હતો, તેમાંથી કોતરણી કામ કરી અને આ શાલિગ્રામના પથ્થરમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ માનવામાં આવી રહી છે. હવે આમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે રામલલ્લા જે ઊભા છે તેમાં સૌથી પહેલા જે પ્રતિકૃતિ છે, જે એક સિમ્બોલ છે, એ છે સૂર્ય ભગવાનનો. સૂર્ય ભગવાનથી શરૂઆત કરવામાં આવી છે. રામલલ્લા જે ઊભા છે તેની પાછળની આખી એક ફ્રેમ જોઈ રહ્યા છો, તેની વાત કરી રહ્યા છે. સરળ ભાષામાં સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે, ભક્તો સમજી શકે, તે પ્રમાણે અમે આપને સમજાવવા જઈ રહ્યા છીએ. સૂર્ય ભગવાનનું સિમ્બોલ અહીંયા આગળ છે. ત્યારબાદનું અહીંયાનું જે સિમ્બોલ આપ જોઈ રહ્યા છો એ છે ચક્ર. ચક્ર બાદ જે વાત કરીએ કે જે સિમ્બોલ છે એ છે ગણેશજી. ગણેશજીની તરત જ નીચે છે ઓમનું નિશાન, ઓમનો સિમ્બોલ અહીંયા આગળ જોઈ રહ્યા છો. પછી સૌથી વધારે આકર્ષિત કરતી વાત છે એ છે તીર, જે આખું સોનેરી રંગમાં બનાવવામાં આવેલું છે, જે મૂર્તિ સાથે રામલલ્લાના હાથમાં છે. અને ત્યારબાદ આ તરફની વાત કરી લઈએ, કારણ કે સૂર્ય ભગવાન છે અહીંયા આગળ. ત્યારબાદ અહીંયા શંખ રાખવામાં આવ્યો છે. જે પ્રતિકૃતિ આપ જોઈ રહ્યા છો એ શંખની છે, અને એની એક્ઝેક્ટ નીચે ગદા અહીંયા દેખાડવામાં આવી રહી છે. ત્યારબાદ છે સ્વસ્તિક. જેટલા પણ હિન્દુ રિવાજોની અંદર મહત્વના તમામ પ્રતિકૃતિ રહી છે, સિમ્બોલ રહ્યા છે, તે અહીંયા જોવા મળી રહ્યા છે. અને પછી જેવી રીતે સુવર્ણ તીર છે, તેવી રીતે જ સોનાથી તૈયાર થયેલું આ ધનુષ આપ જોઈ રહ્યા છો કે જે ભગવાન શ્રી રામના હાથમાં છે. 5 વર્ષના રામલલ્લાની આ મૂર્તિ તો તૈયાર કરવામાં આવી છે, પરંતુ તેની સાથે 10 અવતાર તેમાં દેખાડવામાં આવ્યા છે. ફરી એક વખત 10 અવતારની વાત કરીએ. તીરની વાત આપણે જે કરી, ચર્ચા જે કરી, ત્યારબાદ છે મત્સ્ય. અહીંયા જે આ નિશાન જોઈ રહ્યા છો એ છે મત્સ્ય. ત્યારબાદ છે કુર્મા, ત્યારબાદ વરાહ. આ 3 એક બાદ એક, મત્સ્ય, કુર્મા અને વરાહ. ત્યારબાદ છે નૃસિંહ, જે ચોથા નંબરે છે. 10 અવતારના 5 અવતાર આ તરફ છે, નૃસિંહ બાદ આ તરફ વામન. જે 10 અવતાર આ બનાવવામાં આવ્યા છે તેના 5 અવતાર મત્સ્ય, કુર્મા, વરાહ, નૃસિંહ અને વામનને આ તરફ દેખાડવામાં આવ્યા છે. હવે બાકીના 5 અવતાર, કારણ કે 10 અવતાર દેખાડવામાં આવ્યા છે, તો 10 અવતારના બાકીના 5 અવતાર છે, જેમાં આ તરફ ધનુષની તરત જ બાજુમાં છે પરશુરામ, ત્યારબાદ રામ, ત્યારબાદ કૃષ્ણ. તો 3 અહીંયા આગળ મહત્વના 10 અવતારના પરશુરામ, રામ અને કૃષ્ણ. ત્યારબાદ છે બુદ્ધ અને ત્યારબાદ છે કલ્કી. તો આ તરફ આટલા 10 અવતાર જે આપ જોઈ રહ્યા છો તે અહીંયા આગળ છે. અને તેની સાથે સૌથી વધારે મહત્વનું અને મોટું, જે હંમેશા રામાયણમાં ચર્ચામાં રહ્યું છે, જે હંમેશા રામાયણમાં ચર્ચામાં રહેતાની સાથે હંમેશા રામના પ્રિય રહ્યા છે,
તેવું એક નિશાન અહીંયા આગળ છે, તે છે ગરુડ, જે અહીંયા આગળ દેખાડવામાં આવ્યું છે. આ તમામ દશાવતાર અને આ જે મૂર્તિની અંદર સૌથી વધારે સુશોભન વધારવા વાળું કામ કરવામાં આવ્યું છે કે જે રામલલ્લાના પગની નીચેના ભાગમાં જોવા મળી રહ્યું છે, જે છે કમર. તો આ વિશેષતા છે રામલલ્લાની, જે નવી મૂર્તિ જે સૌપ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા માટે જવાની છે. અને જે રીતે ચંપતરાય, જે રીતે મેં આપને પહેલા પણ કહ્યું કે રામલલ્લા અને અયોધ્યાના શ્રીરામ મંદિરને લઈને જે સમગ્ર જાણકારી મીડિયા સુધી પહોંચાડતા રહ્યા છે, તેઓ પાસેથી જાણકારી મળી છે તે પ્રમાણે આ રામલલ્લાની મૂર્તિ હશે કે જે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા માટે હશે, જેઓનો પહેલી વખત અમે વિશ્લેષણ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. જે ભક્તો છે, સામાન્ય લોકો છે, જેઓ સરળતાથી સમજી શકે તે માટેનો અમારો પ્રયાસ છે. તો રામલલ્લાની આ મૂર્તિ કેમ ખાસ માનવામાં આવી રહી છે, અને જે સૌથી વધારે મહત્વની વાત હતી કે જાનકી માતા ભાઈઓ સાથે રામલલ્લા જે મોટા થઈ ગયા બાદ જોવા મળશે, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ત્યાં આગળ એક આ મૂર્તિનું સ્થાપન થશે. અને ત્યારબાદ થોડા સમયની અંદર ચંપતરાયના કહેવા પ્રમાણે 6 થી 8 મહિનાનો સમય લાગશે, અને ત્યારબાદ વધુ એક મૂર્તિ કે જેમાં જાનકી માતા સહિત તમામ લોકો એ મંદિરની અંદર બિરાજમાન જોવા મળશે, જે કદાચ પહેલા અથવા બીજા માળે હોઈ શકે છે. જય શ્રી રામ.